રાજ્યમાં એસઆઈઆરની ચાલતી કામગીરીના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ ગયું છે, જેનું કારણ છે શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરી। મહેસાણા સહિત રાજ્યભરની શાળામાં હાલ શિક્ષણ વ્યવસ્થા રામ ભરોસે હોય તેવી સ્થિતિ છે, જેનું કારણ છે એસઆઈઆરની કામગીરી। મહેસાણા જિલ્લામાં કુલ 6,383 શિક્ષકો છે, જે પૈકી 1,810 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપી દેવાઈ છે, જેના કારણે શાળામાં હાજર શિક્ષકો પર કામનું ભારણ વધી ગયું છે। એટલા જ માટે શિક્ષકો હવે જુગાડ કરી બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે। મહેસાણાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના દ્રશ્યો અત્યારની વાસ્તવિકતાની સાક્ષી પૂરી રહ્યા છે। એસઆઈઆર કામગીરી અને અન્ય કારણના કારણે શાળાના 17 પૈકી 7 શિક્ષકો શાળામાં હાજર જ નથી, એટલે શિક્ષકો 2 વર્ગોને એકસાથે બેસાડીને ભણાવી રહ્યા છે। ઇન્દિરાનગર લાખવડ પ્રાથમિક શાળામાં છું। મારા જોડે ધોરણ 3 છે, પણ 3 થી 5માં ગણિત અને ઈવીએસનો સબ્જેક્ટ લઉં છું। અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એનમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે। હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલે છે, એટલે સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 એની સાથે જ્ઞાન છે, કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીની અન્ય કોઈ બાબતમાં રજાની રોકાયેલા છે, અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે। તો આ શાળામાં એક બેન્ચ પર 2ના બદલે 3 અને 4 વિદ્યાર્થીઓ તથા વધારાના વિદ્યાર્થીઓને નીચે બેસાડીને પણ શિક્ષકો ભણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ચૂંટણી અને વહીવટી કામગીરી જરૂરી છે, પરંતુ તેના ભોગે બાળકોનું ભવિષ્ય જોખમાય તે યોગ્ય વાત નથી, જે મુદ્દે વાલીઓ અને શિક્ષકો તંત્ર કોઈ વચલો રસ્તો કાઢે તેવી માંગણી કરી રહ્યા છે। સરની કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી મુશ્કેલીઓ તો ઘણી સામે આવી, પરંતુ જે શિક્ષકો શાળામાંથી સરની કામગીરી માટે બહાર જાય છે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ કોઈએ જોઈ? આ સ્થિતિ તમને આજે બતાવીએ। મહેસાણાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે, જેની અંદર સરની કામ શિક્ષકોને કારણે કેટલાક વર્ગખંડોમાં શિક્ષકોનો અભાવ થાય છે, જેના કારણે 2 થી 3 વર્ગો એક વર્ગમાં મર્જ કરી અને એક જ શિક્ષકના માથે 2 થી 3 જે વર્ગના બાળકોનો અભ્યાસ કરાવવાની જવાબદારી માથે આવે છે। આપ જોઈ શકો છો કે એક જ શિક્ષક જે 2 થી 3 વર્ગોના વિદ્યાર્થીઓને ભેગા કરી અને અભ્યાસ કરાવે છે। બેન્ચીસ પર જગ્યા ઓછી હોવાને કારણે નીચે બેસીને પણ ભણવાની ફરજ પડે છે। એક જે શિક્ષિકા છે તે અભ્યાસ કરાવી રહ્યા છે। આ સ્થિતિ હવે આ જ સ્થિતિ જોવા મળી રહી છે। આ ઇન્દિરાનગર શાળામાં 17 શિક્ષકો છે, 3 શિક્ષકો બીએલઓની ફરજમાં છે, ત્યારે અન્ય 2 શિક્ષકો રજા પર છે, અન્ય 3 શિક્ષકો કાર્યક્રમમાં વ્યસ્ત છે, ત્યારે 17માંથી 7 શિક્ષકો તો ગેરહાજર છે। આ સ્થિતિમાં 7 શિક્ષકોની ગેરહાજરીના કારણે આ સ્થિતિ ઊભી થાય છે અને 2 થી 3 વર્ગો એક જગ્યા નહીં પણ અલગ અલગ ઘણી શાળાઓમાં આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થી પર આની અસર પડી છે, ભણતર પર આની માઠી અસર પડે છે। એક જ વર્ગમાં 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓ ગીચોગીચ રીતે ભરવાની ફરજ પડે છે અને આખરે એમના ભણતર પર માઠી અસર પડતી જોવા મળી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9।